નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના સંભવિત અમલ સામે જમિયત ઉલમાએ હિંદે ચિંતા વ્યક્ત કરી છે। સંગઠને ધાર્મિક સ્વતંત્રતા આર્ટિકલ 25 જાળવવાની અને મુસ્લિમ પર્સનલ લોમાં હસ્તક્ષેપ ન કરવાની માંગ કરી છે। આદિવાસી સમુદાયને મળતી છૂટછાટના સંદર્ભે એક મુદ્દા પર વાત નહીં થાય, અમે આખા જ બિલ પર ચર્ચા કરીએ છીએ। એમાં તો 20 પોઈન્ટ છે કે તલાક કેવી રીતે અપાય, હલાલા શું છે, પત્ની જીવિત છે તો થઈ શકે કે નહીં, તો પત્ની જીવિત હોય તો લોકો કેટલી રખાતો રાખે છે, કાયદેસર રાખતા હતા। લિવ ઇન રિલેશનશિપ શું છે? વોટ ઇઝ લિવ ઇન રિલેશનશિપ? કાયદાકીય રીતે તમારે બીજી પત્ની લાવીને લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું? તો આ જે છે તો પછી એનો આખો મૂળ કાયદો બનાવો ને। ટ્રાઇબલની અંદર તો જાહેરમાં કહે છે કે અમારો અધિકાર છે અને અમે કરવાના છે, અને લોકો કરવાના જ છે, તો જાહેરમાં બોલે છે। એમના નેતાઓ પાર્લામેન્ટમાં બોલી ચૂકેલા છે કે અમને ટચ નહીં કરતા, અમારો અધિકાર છે। તો બૌદ્ધ ધર્મ એની રીતે ચાલે છે, શીખ સમાજ હોય, આ દરેક સમાજોનો પોતપોતાનો એક વાત છે। અને તમે મૂળ વાત જ જે છે કે આ દેશની એકતા જે છે, પોતપોતાનો ધર્મ કરે છે, પોતાની રીતે કરે છે, પોતે એને, તો એની ખૂબસૂરતી છે। જે ગુલદસ્તો છે એમાં દરેક ફૂલ શોભે છે। આર્ટિકલ 24, આર્ટિકલ 25 આ દેશમાં દરેક ધર્મને પોતાનો ધર્મ પોતાની રીતે અંગીકાર કરવાનો પૂરેપૂરો બંધારણીય અબાધિત અધિકાર છે। અને આ જે મુદ્દો છે તે પર્સનલ લો, અને નોટ ઓનલી પર્સનલ લો, પણ એમાં સામાજિક તાણો વાણો વિખેરાઈ જાય છે। શરિયતન જે અમને વર્ષોથી, આ મુદ્દો હમણાં કેમ આવે, વર્ષોથી શરિયતન જે અમને છૂટ આપવામાં આવેલી છે, અમારો ધર્મ, મારા એકલાની વાત નથી કરતો, ક્રિશ્ચન છે, જૈન છે, બૌદ્ધ છે, આમાં ખાસ કરીને ટ્રાઇબલને અલગ કરવામાં આવ્યા છે, પણ ટ્રાઇબલ પણ આનો વિરોધ કરે છે, કારણ કે એમને ખબર છે કે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે આ સમાજના તાણાવાણાને ખોરવવાની કોશિશ કરવામાં આવશે। એટલે બેસિક બંધારણ સાથે અમે ચેલેન્જ બી આને એવી રીતે જ કરવાના છે કે બંધારણીય વાંધો છે।